ઉમેદવારની જાહેરાત પહેલા ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે અચાનક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ટિકિટ મુદ્દે કાર્યકરોનો રોષ કે સંભવિત બળવો રોકવા માટે કાર્યાલયમાં આવતા તમામ લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચના બાદ પોલીસ દ્વારા ઓળખપત્ર તપાસ્યા પછી જ મુલાકાતીઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। માત્ર પક્ષના પરિચિત લોકો અને સત્તાવાર હોદ્દેદારોને જ કાર્યાલયમાં એન્ટ્રી મળી હોય તેવા કડક દ્રશ્યો સામે આવ્યા છે। ટિકિટોની વહેંચણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે ભાજપ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે। અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી ટિકિટો જાહેર કરે તે પહેલા જ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર જે આવેલું છે ત્યાં સુરક્ષા અત્યારે વ્યવસ્થા વધારવામાં આવી છે। સ્થાનિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ ને અત્યારે તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત 112ની ગાડી છે તે રાઉન્ડ ધ ક્લોક છે તે અહીંયા આંટા મારે અને એક વજ્ર વાહન છે એને પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે, જેથી કરીને ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયા છે અને તે પહેલાં ઉમેદવારીમાં ક્યાંય આગળ પાછળ થાય અથવા તો કોઈ વિરોધ થાય તો એને પહોંચી વળવા માટે એક સલામતીના ભાગરૂપે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ખાસ જે સ્થિતિ છે એ અન્ય અલગ અલગ રાજકોટ હોય કે જૂનાગઢ હોય આ જિલ્લાઓની અંદર ટિકિટો જાહેર થયા પછી જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં અહીંયા અલગ અલગ લોકો છે એમને અવરજવર કરે છે, એમને પણ પૂછવામાં આવી રહ્યું છે શું સૂચના આપવામાં આવી છે? અમને એવી કોઈ સૂચના આપવામાં નથી। તમે આઈ કાર્ડ વગેરે ચેક કરો છો તો કંઈ? આઈ કાર્ડ તો અજાણ વ્યક્તિ દેખાય અમે ઓળખતા ના આવીએ, કેમ કે અમે અહીંયા વર્ષોથી નોકરી કરીએ છીએ, ઓળખતા ના આવીએ એના માટે ખાલી આઈ કાર્ડ ચેક કરીએ। સ્વાભાવિક આ પરિસ્થિતિ છે જે પણ અવરજવર અત્યારે થઈ રહી છે, કારણ કે ઉમેદવારી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે, ક્યાંક આંતરિક અસંતોષ અથવા તો વિખવાદ છે ને એ પરિસ્થિતિ બહાર ન આવે, આવ્યા પછી કાર્યાલય પર વિવાદ ન થાય એટલા માટે આ સુરક્ષા અત્યારે અહીંયા સઘન કરવામાં આવી છે અને જે પણ અજાણ્યા લોકો આવે છે એમને આઈ કાર્ડ વગેરે ચેક કરી પૂછપરછ કરી અને પછી કાર્યાલય પર જવા દેવામાં આવી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।